એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાન શેખ પાટ લાલજી સુથારને ઘેર પધાર્યા હતા. લાલજીભાઈએ સારો સત્કાર કર્યો, ભોજન જમાડ્યા અને સાથે બેસીને સત્સંગ કરે. શ્રીહરિ લાલજી સુથારને ઉપદેશ આપે છે. સંત સમાગમ કરી, વાસના ટાળી, સ્વભાવને સુધારી, વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં વાળવી. ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય ત્યારે જીવ બળિયો થાય છે. કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈ આશા જ રાખવી નહીં, કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી અને થાશે પણ નહીં, વગેરે ઉપદેશ આપ્યો છે. પછી મહારાજે કહ્યું, લાલજીભાઈ, અમારે કચ્છમાં જવું છે, કોઈ તમારા જેવો એક ભોમ્યો શોધી આપો. લાલજીભાઈ સમજી ગયા કે પ્રભુનો અંતરનો હાર્દ એ જ છે કે તમે જ અમારી સાથે ચાલો. લાલજીભાઈ બોલ્યા, હે પ્રભુ, હું જ ભોમ્યો, હું તમારી સાથે ચાલીશ. રસ્તામાં જમવા માટે સુખડી લીધી, પાણીની બતક ભરી લીધી અને 12 કોરી સાથે લીધી. રસ્તામાં કામ આવશે. રસ્તામાં ચોરને બીક લાગે તેથી 12 કોરી પગરખામાં રાખી. શ્રીહરિ અને લાલજી ભગત રસ્તામાં ચાલ્યા જાય છે. ત્યાં એક ભૂખ્યો ભિક્ષુક સામે મળ્યો. રાડો પાડે છે, મને ભૂખ બહુ લાગી છે, કોઈ જમવાનું આપો, કોઈ જમવાનું આપો. શ્રીહરિએ કહ્યું, લાલજીભાઈ, આ ડબ્બામાં શું છે? મહારાજ, એમાં સુખડી છે. સુખડી આ ભિક્ષુકને આપી દો, બિચારો ભૂખ્યો છે, જમીને આશીર્વાદ આપશે. ભિક્ષુક રાજી રાજી થઈ ગયો. પ્રભુ ત્યાંથી ચાલતા થઈ ગયા. આગળ જતા એક વટે માર્ગું મળ્યું. તરસ્યો બૂમ પાડે છે, કોઈ પાણી આપો, કોઈ પાણી આપો, પાણી વિના મારો કંઠ સુકાય છે. પ્રભુએ કહ્યું, લાલજી ભક્ત, આને પાણી આપી દો. લાલજી ભક્તે પાણી પાયું તેથી વટે માર્ગુ ખૂબ રાજી થયો. ભગવાન તમારું સદાય ભલું કરે. અંતરના આશીર્વાદ આપ્યા. ત્યાંથી ચાલતા થયા. ત્યાં 2 ચોર સામે મળ્યા. ચપ્પુ કાઢ્યું, એલા ક્યાં જાઓ છો? ત્યાં જ ઊભા રહેજો, જે હોય તે આપી દો, નહીતર મારી નાખશો. શ્રીજી મહારાજને પકડ્યા, ખિસ્સા તપાસ્યા, કાંઈ મળ્યું નહીં. પ્રભુ લક્ષ્મીજીને ખિસ્સામાં રાખતા નથી, હૃદયમાં રાખે છે. પછી લાલજી ભગતને પકડ્યા, ખિસ્સા તપાસ્યા પણ કાંઈ મળ્યું નહીં. તેથી ચોર બોલ્યા, આજે અપશુકન થયા, કાંઈ મળ્યું નહીં. એમ કહી ચોર ચાલતા થયા. પ્રભુએ કહ્યું, તમે ચોર છો પણ ચોરી કરતા આવડતી નથી. અમારા લાલજી ભગત બહુ પાક્કા છે. રૂપિયા ખિસ્સામાં નથી રાખ્યા પણ જોડામાં રાખ્યા છે. તપાસ કરો. પછી તપાસ કરી તો કોરી નીકળી. ચોર રાજી રાજી થઈ ગયા. આ રૂપાળો તેજસ્વી માણસ બહુ દયાળુ લાગે છે, સામેથી પૈસા આપે છે. પગરખા ઉતાર્યા, તેમાંથી 12 કોરી મળી, તે લઈ ચોર રવાના થઈ ગયા. પછી પ્રભુ અને લાલજીભાઈ ત્યાંથી ચાલતા થઈ ગયા. રસ્તામાં સૂકું રણ આવ્યું. સખત ગરમ તાપ છે, લૂ વાય છે, ક્યાંય લીલું વૃક્ષ નથી દેખાતું. પ્રભુ કહે છે, લાલજી ભગત, અમને ભૂખ અને તરસ બહુ લાગી છે, કાંઈક જમવાનું આપો ને. લાલજીભાઈ બોલ્યા, દાતારના દીકરા થઈને બધું અપાવી દીધું, હવે તો મારી પાસે કાંઈ નથી, ચાલો ધીરે ધીરે ચાલતા થઈએ. ત્યાં લાલજી ભગતને ખૂબ તરસ લાગી. અંધારા આવે છે, હવે શું કરવું? લડથડિયા ખાતા ધરતી પર પડી ગયા. શ્વાસ લેવાતો નથી. શ્રીજી મહારાજે લાલજી ભક્તના માથા ઉપર હાથ મૂક્યો. ભક્તરાજ, શા માટે મૂંઝાવો છો? આ રણમાં પાણી છે, તે પી લો ને. મહારાજ, એ તો ખારું પાણી છે, તે કેમ પીવાય? શ્રીહરિ કહે, વિશ્વાસ રાખીને પીવો તો ખરા. કપડાથી ગાળીને પાણી પીધું તો ઠંડુ મીઠું અમૃત જેવું. પાણી પીધું અને શરીરમાં ઠંડક વળી. આશ્ચર્ય પામી ગયા. ખારા રણમાં મીઠું પાણી ક્યાંથી આવ્યું હશે? પછી વિચાર થયો, પ્રભુ તો જે ધારે તે કરી શકે, સર્વશક્તિમાન છે. લાલજી ભગત કહે છે, પ્રભુ, આપણે જેને પાણી આપી દીધું તે કોણ હતા? પ્રભુ બોલ્યા, જગતગુરુ શ્રી રામાનંદ સ્વામી દિવ્ય દેહે ભિક્ષુકનો રૂપ ધારણ કરીને આવ્યા હતા અને જેને આપણે સુખડી આપી દીધી તે અક્ષરધામના મુક્ત હતા. આપણી પરીક્ષા લેવા આવ્યા હતા. દયા કેટલી છે. લાલજી ભગતે કહ્યું, મહારાજ, સારું થયું, આપણે પરીક્ષામાં પાસ થયા. મહારાજ, તમે ચોરને રૂપિયા કેમ અપાવી દીધા? પ્રભુએ સરસ જવાબ આપ્યો, ચોર આખી જિંદગી અમને યાદ કરશે કે રણમાં અમને સામેથી પૈસા બતાવ્યા તો એના જીવાત્માનું કલ્યાણ થશે. શ્રીજી મહારાજ અને લાલજી ભગત રણ ઉલ્લંઘીને આધોઈ પધાર્યા. એક વૃક્ષ નીચે બેઠા. લાલજી ભગતને કહ્યું, ભક્તરાજ, ભૂખ બહુ લાગી છે, આ ગામમાંથી ભિક્ષા માગી લાવો.
લાલજીભાઈ બોલ્યા, મહાપ્રભુ, આ મારા સસરાનું ગામ છે. ઘોડા ઉપર બેસીને અહીં લગ્ન કરવા આવ્યો હતો. ત્યાં ભિક્ષા માંગવા જાઓ તો કેવો લાગુ? ગામના બધા માણસો મને ઓળખે છે કે આ અમારા ગામનો જમાઈ છે. પ્રભુ બોલ્યા, તમને કોઈ ઓળખશે નહીં એવા કરી દઈએ તો? દાઢી મૂછ મુંડાવી એક ભગવી અલ્ફી પહેરાવી દીધી. પછી કહ્યું, હવે જાઓ, તમારા પત્નીના હાથની ભિક્ષા લઈ આવો. લાલજી ભગતે તુરંત હરિ આજ્ઞાનો સ્વીકાર કરી લીધો. ભલે મહારાજ, તમે જેમ કહેશો તેમ કરીશ. સસરાનું ઘર જોયેલું હતું, તેને ઘેર ગયા. આંગણામાં ઊભા રહી ભિક્ષા મંત્રનો ઉચ્ચાર કર્યો. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. લાલજીભાઈના પત્નીનું નામ કંકુબાઈ હતું. તેને બારીમાંથી જોયું. ઓહોહો, આ તો મારા પતિદેવ. અલ્ફી પહેરી લીધી બાવા થઈ ગયા. તુરંત પોતાની માને કહ્યું, માં, બહાર નજર કરો, તમારા જમાઈ ભિક્ષા લેવા આવ્યા છે. ભગવી અલ્ફી પહેરી છે, હવે શું કરશો? સાસુજી બહાર આવ્યા. જમાઈરાજ, તમે આ શું કર્યું? 2 દીકરાના બાપ છો અને બાવા થઈ ગયા. 2 દીકરાનું ભરણ પોષણ કોણ કરશે? એમ કહીને લાલજી ભગતના 2 દીકરાને પગમાં બેસાડી દીધા. દીકરાને જોઈને મન પીગળી જશે તો વૈરાગ્ય ઢીલો પડી જશે. વૈરાગ્યવાન માયાથી ઉપર તરી આવે છે. સોના જેવો વૈરાગ્ય ઢીલો થાય નહીં. સોનાનો દોરો 6 ઋતુમાં સરખો જ રહે છે. ઉનાળામાં ઢીલો થાય નહીં અને શિયાળામાં કડક ન થાય. મીણે પાયેલો દોરો ઉનાળામાં ઢીલો થાય અને શિયાળામાં કડક થાય. લાલજી ભગતનો વૈરાગ્ય સોના જેવો ઉત્તમ છે. ઉત્તમ વૈરાગ્ય માયાથી છૂટા કરે છે. ભક્તિ કરવી હોય તો વૈરાગ્ય જોઈએ. લાલજી ભગત કહે છે, હું ભગવાનને માર્ગે જાઉં છું, તમે સૌ રાજી રહેજો. આશીર્વાદ આપીએ છીએ કે તમારો વ્યવહાર સારો ચાલશે. 2 દીકરા સુપાત્ર થશે. ભગવાન બધું સારું કરે છે અને કરશે. અમારી ભક્તિમાં તમારો ભાગ છે, માટે રાજીપે 2 રોટલા બનાવી આપો. શ્રીહરિ ભૂખ્યા થયા છે, જમીને આશીર્વાદ આપશે. કંકુબાઈ મુમુક્ષુ જીવાત્મા છે, તેથી રાજીપે રોટલા બનાવી આપ્યા અને પતિની જોડીમાં અર્પણ કર્યા. લાલજી ભગત પ્રભુ પાસે આવ્યા અને સાથે બેસીને રોટલા જમ્યા. શ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા આપતા કહ્યું, આજથી તમે નિષ્કુળ થયા છો, તેથી તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી રાખીએ છીએ. લાલજીભાઈએ 42 વર્ષે દીક્ષા લીધી. સગા સંબંધીને આ વાતની ખબર પડી કે લાલજીભાઈ સાધુ થઈ ગયા છે. તેથી સંબંધી આધોઈ આવ્યા અને વિનંતી કરી કે સાંસારિક સંબંધો નિભાવવા ઘરે ચાલો. આવા શ્રેષ્ઠ કારીગર થઈ તમે આ શું કર્યું? નિષ્કુળાનંદ સ્વામીએ તુરંત કીર્તન ગાવાનું શરૂ કર્યું. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. શ્રી સદગુરુ મિલિયા અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ. હું અનાદિ બ્રહ્મ સ્વરૂપ છું, પરબ્રહ્મનો દાસ છું. આ જીવાત્મા અનાદિકાળનો છે. જીવાત્મા કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, કોઈ જાત નથી, કોઈ નાત નથી, કોઈ ગામ નથી, સુથાર નથી, દિવ્ય ચૈતન્ય રૂપ છે. મને સદગુરુ રૂપી પરમાત્મા મળ્યા છે, તેથી હવે હું સંસારની ઉપાધિમાં આવવાનો નથી. કોણ માત ને કોણ તાત, કોણ ભાઈ ને કોણ ભગીની, આ બધા દેહના સગા છે, પણ આત્માનું કોઈ સગું નથી. આત્માના સગા તો એક પુરુષોત્તમ નારાયણ છે. આત્માને પરમાત્માનો ભેટો કરાવવો એ જ સાચી જીવન યાત્રા છે. યાત્રાર્થીને કોઈ ધર્મશાળા કે ઉતારામાં ખાવા પીવાની, રહેવાની મફત સગવડ મળે ને ત્યાં જો રોકાઈ જાય તો યાત્રા અટકી જાય. પ્રભુ પ્રાપ્તિરૂપી યાત્રા પૂર્ણ કરવી હોય તો દેહ, સ્ત્રી, પુત્ર, પરિવાર, માન, મોટપ, સત્તા, સંપત્તિ વગેરે મમત્વ છોડવો જ પડે. આપણો જન્મ પિંડ બ્રહ્માંડના ભાવ મેલી બ્રહ્મરૂપ થવા અને ભગવાનમાં જોડાવા માટે છે. સગા સંબંધીને નક્કી થઈ ગયું કે હવે લાલજી ભગત સંસારમાં આવશે નહીં, તેથી સૌ પોતપોતાને ગામ જતા રહ્યા. જય શ્રી સ્વામિનારાયણ.